પણ મારી દુઃખ હરણી કુળદેવી જ રે, અને મારી કરણી તું કરને સહાય, પણ જાગર જુગમાં જોગણી એ મારી પરગટ પીઠળિયા. દશા તો દિવાલે અને દશા કરી દે ન્યાલ, પણ દશા મારી દશા જ રે. દશા તો દિવાલે અને દિશા કરી દે હેરાન, પણ હે તે હાથ જોડી કહો એ મારી જય જય દશામાં. દેવને ન છોડે અને ભલે હોય ભગવાન, પણ પીપળા પીપળા હે છે પ્રાણ એ ઓલા પાર દીએ લીધા પ્રાણ. દેવને ન છોડે અને ભલે હોય ભગવાન, પણ પીપળા હેઠે પ્રભુના એ ઓલા પાર દીએ લીધાય પ્રાણ, એ ઓલા પાર દીએ લીધાય પ્રાણ. દશા દેવને ન છોડે એ તો ભલે હોય ભગવાન, પીપળા હેઠે પારધીએ લીધા પ્રાણ. આપ મિત્રો સૌ જાણો છો આ દશામાના વ્રત કથાની વાત છે. આપણે ત્યાં ભારત વર્ષમાં જુદી જુદી વ્રત કથાઓ હોય છે. દાખલા તરીકે વીર પહલી છે, જયા પાર્વતી છે, અને એક એક વ્રત કથાની પાછળ વાતો પડી છે, કથાઓ પડી છે કે જે વ્રતની કથાઓ પરથી મને અને તમને જીવનની પ્રેરણા મળે. સુખ અને દુઃખ, તડકો છાંયો મારા તમારા જીવનમાં આવવાનો છે. ભરતી અને ઓટ પણ આવવાની છે. તો ભરતી અને ઓટ, સુખ અને દુઃખમાં કેમ જીવવું એની પ્રેરણાઓ આ વ્રત કથાઓમાંથી મળે છે. દશામાના વ્રત કથાની વાત આપણે કરવી છે, પણ એ વાત કરતા પહેલા આપણે માં ભગવતી દશામાની સ્તુતિ સાંભળી. દયા કરી
આપો. માં ભગવતીની આ અદ્ભુત સ્તુતિ આપણે સાંભળી. માની કેવી કરુણા હોય, માની કેવી સ્તુતિ હોય, માની કેવી દયા હોય, એ આમાંથી મને તમને જાણવા મળ્યું. તમે વિચાર કરો તો માં ભગવતી દશામાનું પ્રાગટ્ય કેમ થયું, એની વ્રત કથાઓ આજે ગામડે ગામડે, નેહડે નેહડે, ઝૂંપડાથી માંડી અને મહેલ સુધી આજ બહેનો કરે છે. એના સારા ફળ મળે છે, એના કેટલા ગુણગાન ગવાય છે. એ આ વ્રત કથાની આપણે વાત કરવાની છે. ત્રેતા યુગની સમાપ્તિનો હજી થોડી ઘણી વાર છે. એકવાર ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ દ્વારકાના રાજમાં કોઈ ચિંતામાં બેઠા હોય એવું લાગે છે. યાદવા સ્થળી પૂરી થઈ ગઈ છે. હવે ઈશ્વરને કેવી લીલા કરવી છે એ ચિંતામાં ભગવાન કૃષ્ણ બેઠા છે. એવામાં એક અનુચર આવી અને કહે છે, પ્રભુ, દ્વારકાને સીમાડે કલિયુગ આવ્યો છે. હે, કલિયુગ આવ્યો છે એ શબ્દ સાંભળી અને ખુદ ભગવાન કૃષ્ણ કવિ એમ કહે છે, તેદી ધ્રુજી ગયા. એને ખબર હતી કે કલિયુગનો પ્રભાવ કેવો હોય, કલિયુગ માણસોને કેવો હેરાન કરે, એની ભગવાન દીન દયાળુ કૃષ્ણને ખબર છે. એટલે એને અનુચરને પાછો મોકલ્યો કે ભાઈ હજી કલિયુગને આવવાની વાર છે. અનુચરને કીધું તું જઈ અને કહે દ્વારકાના સીમાડા બહાર નીકળી જાય. અને એ અનુચર જાય છે. કલિયુગને એમ કહે છે, પ્રભુ કહેવાયું છે કે તારે આવવાને હજી વાર છે, માટે તું દ્વારકાનો સીમાડો છોડી અને બીજે ગમે ત્યાં જા. કારણ કલિયુગના પ્રભાવની પ્રભુને ખબર હતી. આજ પણ તમે વિચાર કરો કલિયુગનો પ્રભાવ કેવો છે. કલીની વાતને કથું હું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી, ઘરના ઘાતકી થયા ગગો ગગી, બિચારી બેનડી હાર્યું થઈ હગી. પિતરના ચિત્રને ક્યાં જઈને વાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, અને ઉચાળા અમારે કહો ક્યાં જઈને નાખવા. આવો કલિયુગ એની ભગવાનને ખબર હતી. અનુચરે આવી અને કલિયુગને વાત કરી એટલે કલિયુગ સમજી ગયો. સીમાડો એને છોડી દીધો. ભગવાનને હવે લીલા કરવી છે કૃષ્ણને.
કૃષ્ણની લીલા તો અટપટી છે, અઘરી છે, સમજવી બહુ મુશ્કેલ ભરી છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે વગડામાં વાહળી પણ વગાડી શકે અને રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પુરવાઈ પૂગી જાય. જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. આવો કાલિયો ઠાકર, આવો અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ અલગ અલગ રૂપ લઈ લીલા કરે છે. રૂપ અલગ અલગ છે, તત્વ તો એક છે. કલિયુગની પાસે ભગવાન આવી અને કહે છે, કારણ કે અનુચરે કલિયુગને કીધું તું તને ભગવાન આવી અને મળશે, પણ ભગવાન કૃષ્ણ કલિયુગની પાસે આવીને કહે છે કે તને ખબર છે તારા પગલાની અસર કેવી થાય? તારા પગલાની વાતાવરણમાં અસર થઈ જાય. અને કલિયુગ કહે છે સાચી વાત છે પ્રભુ, મને માફ કરો, હું વહેલો આવ્યો છું, એ દરમિયાન તમારી પાસેથી હું માફી માંગુ છું. ભગવાન કલિયુગને કહે છે તારા આવવાથી પ્રાણી માત્ર હેરાન પરેશાન થઈ જાય, તારા નામ લેવાથી માણસ ધ્રુજવા માંડે છે. પણ તને અંકુશમાં રાખવા માટે એક જગત જનની આદ્ય શક્તિનું એક આગવું રૂપ પ્રગટ થાય છે. તું એના નામ માત્રથી કલિયુગને કે ધ્રુજી જઈશ. તારે એની આજ્ઞા પાળવાની રહેશે. અને તે રૂપ છે આજ શક્તિ માં દશામાનું. એનું વ્રત લઈ અને લોકો દુઃખમાંથી મુક્તિ મેળવશે, સુખી થાય છે. સંસારમાં એને સુખ સંપત્તિ અને શાંતિ મળશે. દશામાની જેની ઉપર કૃપા હશે ત્યાં તું કાંઈ નહીં કરી શકે કલિયુગને કે. અને હવે તું જતો રહે અહીંથી. અને પછી પ્રભુ આદ્ય શક્તિની પ્રાર્થના કરે છે. ખુદ કૃષ્ણ આદ્ય શક્તિ પ્રગટ થાય છે અને ભગવાન એમ કહે છે કે હવે તમારે અવતાર ધારણ કરીને આવવાનું છે, દશામાના રૂપમાં આવવાનું છે, પ્રાણી માત્રનું તમારે રક્ષણ કરવાનું છે. અને આદ્ય શક્તિ પ્રગટ થઈને ભગવાનને કહે છે પ્રભુ તમારું અવતાર કાર્ય હવે પૂરું કરો, હવેનું હું સંભાળી લઈશ, તમે ચિંતા ન કરો. અને આદ્ય શક્તિ ભગવતી દશામાનું રૂપ લઈ અને અવતાર ધારણ કરીશ એમ કીધું. એટલે ભગવાન એની લીલા સંકેલી અને પ્રાચીને પીપળેથી વિદાય લે છે. અને કહેવાય છે કે જ્યારે પ્રાચીને પીપળેથી અખિલ બ્રહ્માંડના માલિકે જેથી વિદાય લીધી, ભીલના બાણે એને મોતને મીઠું કર્યું, બહુ કરુણા છવાઈ ગઈ. દુલા કાગ આજ એના ભજનમાં કહે છે કાગ રોવરાવે મને પ્રાચી કેરો પીપળો. અખિલ બ્રહ્માનો માલિક અહીંથી વિદાય લઈને ગયો. ખબર જ્યારે 5 પાંડવોને પડી ત્યારે ખૂબ રુદન કર્યું છે, કારણ ભગવાનની વિદાય થઈ, કલિયુગનું આવવું થયું. પછી 5 પાંડવો હિમાલય હાડ ગાળવા જાય છે, કારણ કલિયુગમાંથી કોઈ બચે નહીં. તુલસીદાસજી રામાયણમાં પણ લખ્યું છે કે કોઈ બચે નહીં કલિયુગના પ્રભાવથી. પણ તુલસીદાસજીને એમ થયું કે કોક તો બચે ને, જેની ઉપર માતાજીની કૃપા હોય, જેની ઉપર પરમાત્માની કૃપા હોય, એનો કલિયુગ વાળ વાંકો ન કરી શકે. દાખલા તરીકે ચલતી ચકી દેખ કર દિયા કબીરા રોય, દો પડ કે બીચ મેં સાબત રહા ન કોઈ. ઘંટીમાં જે દાણા નાખો એ દળાઈ જાય, ભરડાઈ જાય, પણ જે ખીલડે વયા જાય ને એ બચી જાય. એ ખીલડો એ હરિનું નામ, ભગવતીનું નામ, માં દશામાનું વ્રત, એની પ્રાર્થના, ત્યાં માણસ પહોંચી જાય તો ગમે એવો કલિયુગ એને કઈ કરી શકે નહીં. નહીતર કલિયુગમાં સ્વાર્થ સિવાય કાંઈ ન હોય.
સ્વાર્થમય આખું જગત હોય, પોતાનો સ્વાર્થ. આજ પણ તમે જુઓ, આપણા સમાજમાં આજે માણસ પૈસા પાછળ ગાંડો છે, પોતાના સ્વાર્થ ખાતર ભાઈ ભાઈને મારી નાખે. આગમમાં પણ કીધું છે ને કે એવા દિવસો આવશે, નીર નવાણે જાય છે, ધર્મ ઠેકાણે જાય છે, ધરતી ઉપર હેમર હાલશે. આ કલિયુગની નિશાનીઓ છે બધી. અને કેવો સ્વાર્થ કે જગતને સ્વાર્થ બે નામ જુદા પડ્યા, અને એનો દેહ તો એક પાસે. સ્વાર્થ છૂટા પછી કોઈ કોનું નથી, અને સ્વાર્થ વિના કોઈ આવે ન પાસે. સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થમાં વેર છે, અને સ્વાર્થ ના કેલ કાળા લખાણા. ગોર ઇતિહાસ જા સંગ્રહ્યા ભારતે, અરે તું વાટ ને ઘાટમાં જો વંચાણા. સ્વાર્થ મય જ્યારે માણસ જીવતો હોય ત્યારે સમજી લેજો એની ઉપર કલિયુગનો પ્રભાવ છે. આવો કલિયુગ પલોઠી વારી અને ધરતી ઉપર બેસી ગયો. માં ભગવતી પરમાત્મા ધર્મ નીતિ ન્યાય એ માણસને બચાવી લે. પણ એ કલિયુગને માં દશામાઈ એકવાર કાઠલો પકડી, કંઠ પકડી, ગળું દબાવી અને કર્યો ઘા. કલિયુગ પાતાળમાં ગયો છે. પાતાળમાં પડ્યો કલિયુગ માતાજીને પ્રાર્થના કરે કે હે માં, હું તારી આજ્ઞા પ્રમાણે વર્તીશ, મને તું આમાંથી બહારો કાઢ. માં, હું પણ તારું વ્રત કરીશ, મને ક્ષમા કરો, હું વચને બંધાવું છું. અષાઢ મહિનાની અમાસથી હું તમારું પૂજન કરીશ. એ સમય દરમિયાન હું કોઈ પણ જીવ ઉપર મારો પ્રહાર નહીં કરું. માં, હવે મને બહાર કાઢો. આ ખુદ કલિયુગ દશામાને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, મને બહાર કાઢો આમાંથી. પાતાળમાંથી કલિયુગ બહાર આવે છે. અષાઢ આવતા જ કલિયુગે દશામાનું વ્રત કર્યું. ખુદ કલિયુગ દશામાનો પ્રચાર કરે છે, વ્રતનો પ્રચાર કરે છે. એટલે તો કહેવાય છે કે આજ પણ કલિયુગ ઉપર માતાજી હેત રાખે છે. હેત એટલે આવા કાળમાં કલિયુગમાં આપણે માને શરણે હોઈએ તો કલિયુગ કાંઈ આપણી ઉપર કરી ન શકે. કળિયુગ ભલે ગમે એવો હોય, પણ એમાં એક એવો ગુણ આપ્યો છે કે માત્ર માનું સ્મરણ કરવાથી તમને મોક્ષ મળી જાય, ભવસાગર તરી જાઓ. બાકી કલિયુગમાં યજ્ઞ કરી શકે, તપ સાધના કરી શકે એ વાતમાં માલ નથી. માત્ર એનું સ્મરણ કરે તો બેડો પાર થઈ જાય. એને કળિયુગ કોઈ દી કંડે નહીં. એક બીજી વાત પણ આમાંથી મળે છે કે વ્રત કરવા ને એ બહુ સારું. કોઈ પણ વ્રત, અને એ વ્રતની પાછળ વાર્તાને અનુસરો એટલે તમને કોઈ દુઃખ ન લાગે. કારણ કે એમાં પવિત્ર જીવનની જ વાત આવે. પવિત્ર જીવન માણસનું હોય પછી કોઈ એને દુઃખ ન હોય. એક વાત બીજી મળે છે કે વ્રત કરીએ ન કરીએ જુદી વાત છે, પણ કોઈ વ્રતની ટીકા ન કરવી. આપણે સમય અનુસાર વ્રત ન કરી શકીએ, પણ એ વ્રતની ટીકા ન કરાય. જો ટીકા કરીએ તો એનું પરિણામ કેવું આવે એ પણ આ પ્રસંગમાંથી મને અને તમને મળે છે. વ્રતનો ખૂબ આદર કરવો મિત્રો. આપણા સંતો પણ એમ કહે છે વ્રતનું બહુ પૂજન કરવું. માનો કે આપણે ન કરી શકીએ, કદાચ કોઈ પણ માણસ વ્રત કરતો હોય તો એની ટીકા ન કરવી. આપણાથી ન થાય તો કાંઈ નહીં, ક્ષમા માગી લેવી. પણ ટીકા કરવાથી પરિણામ કેવું આવે એનો આ પ્રસંગ આપને સામે હું રજૂ કરું છું. વિજયનગરનો રાજવી જયસિંહજી, એમના રાણી રૂપવતી, દોનો દંપતી અતિ પવિત્ર, અતિ સરળ સ્વભાવના પ્રજાપ્રેમી રાજા હતા. યથા રાજા તથા પ્રજા, તથા પ્રજા યથા રાજા. રાજા એવી પ્રજા અને પ્રજા હોય એવી રાજા હોય. સિક્કાની બે બાજુ છે, પણ આ તો પ્રજાપાલક રાજા છે. આપણે ત્યાં રાજાઓને માટે પણ કીધું છે ને. હાલડામાં આપણે ત્યાં શિખામણો આપી છે. માતા હોય, કુંવર હોય ત્યારે કેવી શિખામણો આપી છે કે સિંહ સાદુડા
એ હવે રાખી સુમા જાજી પરદેશોની પ્રીત ઘરો ઘર ગોળ લાગી પ્રજાની સુણ હાલાગી સિંહ સાદુલા સિંહ સાદુલા હવે રાખી સુમા જાજી પરદેશોની પ્રીત પણ ઘરો ઘર ગોળ લાગી અને હવે પ્રજાની સુણ હાલાગી ઘરો ઘર ગોળ લાગી હવે તું પ્રજાની સુણ હાલાગી સિંહ સાદુલા રાખીશમાં જાદી પરદેશોની પ્રીત ઘરો ઘર ઘોડલા હાકી અને પ્રજાની તું સુન હાલાકી. આવો પ્રજા પ્રેમી રાજા હતો વિજયનગરનો જયસિંહજી. એમના રાણી રૂપવતી પણ રૂપમાં અને ગુણમાં પૂરા હતા. ખોલિયા જુદા અને જીવ એક હતો. જયસિંહજીના રાજમાં કોઈ દુખી નહોતું એટલું નહીં, પણ દુઃખ શું કહેવાય એ જ પ્રજાને ખબર નહોતી. નહીં ચોરી, નહીં લૂંટ, નહીં લૂંટફાટ નહીં, કોઈનું કાંઈ લઈ લેવું નહીં, કારણ દુઃખની ખબર જ નથી. ધનના ભંડાર ભર્યા છે, સોના ચાંદીના પણ ભંડાર ભર્યા છે. પ્રજાને માટે રાજાએ છૂટ આપી, જે વસ્તુ જોતી હોય એ લઈ જાય. પોતે નદીને કિનારે એક મહેલ બનાવેલો. એ મહેલનું નામ જળ મહેલ હતું. ઉનાળાના દિવસોમાં એ રાજા અને રાણી એ મહેલ ઉપર નિવાસ કરતા હતા. એમાં અષાઢ વદ અમાસથી જે દિવાસાનો દિવસ કહેવાય ત્યાંથી માનું વ્રત શરૂ થાય છે. દશામાનું વ્રત શરૂ થાય છે. વ્રત કરનાર માણસે 10 સૂતરના તાતણા એટલે કે 10 દોરા લેવા, એમાં એક 10 ગાંઠો પાડવાની, દરેક ગાંઠે કંકુનો ચાંદલો કરવો. છેલ્લે દિવસે એક માટીની સાંઢળી બનાવવી, કદાચ સગવડતા હોય તો સોના ચાંદીની પણ સાંઢળી બનાવવી. નદી કિનારે જઈ સ્નાન કરી અને 10 ગાંઠો વાળો દોરો એ સાંઢળીને પહેરાવવો. દશામાનું નામ લઈ અને સાંઢળીને નદીમાં પધરાવી દેવી. પછી બ્રાહ્મણોને જમાડવા, અતિથિ ભૂખ્યા હોય એને દાન આપવું, પ્રસાદ આપવો. માના નિવેદમાં ગોળ અને ઘઉંના લોટનું ચૂરવું બનાવવું. બની શકે તો 1 થી વધારે બ્રાહ્મણો જમાડવા, ભૂખ્યાઓને પ્રસાદ આપવો. જેમ બને તેમ વધારે આપવો, પણ એમ કહેવાય છે કદાચ ત્રેવડ ન હોય તો શક્તિ પ્રમાણે પણ બ્રાહ્મણને અને અતિથિને અન્ન આપવું. સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું. આ રીતે દશામાનું વ્રત કરવાથી માણસની બધી મનોકામના પૂર્ણ થાય છે. આવી રીતે બહેનો વ્રત કરે છે. રૂપવતી રાણી ઝરૂખામાં બેઠા છે. બહેનો દીકરીઓ એ વ્રત કરે છે, જોવે છે. દાસીને મોકલીને પૂછાયું છે. એટલે આ બધી વ્રતની જે આપણે વાત કરી, બધી દાસી વાત રાણીને કરે છે, રૂપવતીને. એટલે રૂપવતી એમ કહે છે કે આ વ્રત તો મારે કરવું છે. આ વ્રત મારે કરવું છે. શબ્દ સાંભળી અને રાજા જયસિંહજી ના પાડે છે. રાણી, તમારે વ્રત કરવાની જરૂર નથી. આપણે તો અઢળક સંપત્તિ છે, આપણે રાજ છે, આપણે તો ઘણું ઘણું છે. એ વ્રત તો ગરીબો કરે. રાખ હોય ને દશામાં એની માં છે, આપણી ને. આપણે વ્રત કરવાનું ન હોય. એટલે કવિ એમ કહે છે કે રાજા અભિમાની એવું બોલિયા રે લો. રાજા અભિમાની એવું બોલિયા રે લો.
દશામાનું વ્રતનું રે શું કામ જો આપણે રાજા રાણી સુખિયા રે લો આપણે રાજા રાણી તો સુખિયા રે લો વ્રત તો એવા માણસે કરવું ને લો જેને ખાવા પહેરવા હોય નહીં કાંઈ જો આ રાજા રાણી તો છીએ સુખિયા રે લો રાજા રાણી છીએ સુખિયા રે લો અભિમાનમાં આવી અને જયસિંહજી એમ કે છે એ વ્રત આપણે કરવાનું ન હોય તો રાખ કરે ગરીબ કરે જેને ખાવા ન હોય પહેરવા ન હોય એ આ વ્રત કરે આપણે આ વ્રત કરવાનું ન હોય આમ કરી અને ટીકા કરે છે મસ્કરી કરે છે રાણી રૂપવતીને ખબર પડી ગઈ રાજાને અહંકાર આવ્યો છે ખૂબ કાકલુદી કરી સમજાવે છે મહારાજને મહારાજ હું પણ વ્રત કરું નહીં એ વ્રત આપણે ન કરાય એટલું નહીં એ તો રાંકની માં છે ગરીબની માં છે દશામાં આપણી નહીં આપણે તો ઘણું સમૃદ્ધિ છે પણ ટીકા કરી અહંકારનો રણકો કરી અને અપમાન કર્યું અનાદર કર્યો વ્રતનો ત્યારે દશામાનો કોપ ઉતર્યો છે ધીરે ધીરે રાજાના જીવનમાં ક્લેશ મીંડો આવવા પ્રજાને રાજા પર શંકા મંડી જવા રાજાને પ્રજા ઉપર શંકા મંડી જવા રાજા અને પ્રજાનો જે પ્રેમનો તાતણો હતો એ તૂટવા માંડ્યો આનું નામ દશા ફરે આપણે કહીએ છીએ ફલાણા ભાઈની દશા માઠી બેઠી છે ફલાણા ભાઈની દશા ફરી છે એનું કારણ આજ પણ માણસને જ્યારે સમય પરિવર્તન થાય આવું લાગે ત્યારે સમજી લેજો કંઈક ભગવતીનો કોપ ઉતર્યો છે આમાં ઘણી પ્રેરણા મળે છે આવી વાતો યુગોથી થાય છે અને યુગો સુધી થવાની છે એનું કારણ માણસને માણસ બનાવવાની આમાંથી પ્રેરણા મળે છે જે રાજાની પ્રજા સંસ્કારી હતી અસંસ્કારી મંડી થવા જે રાજમાં દુઃખ સુઈ ખબર નહોતી માણસો દુઃખી થવા માંડ્યા ચોરી લૂંટફાટ પતવારીઓના ભાત લૂંટી લૂંટી માણસો ખાય છે રાજાના વિરુદ્ધમાં પ્રજા પડી ગઈ જે રાજા પ્રજાપ્રેમી હતો પ્રજા રાજાને ચાહતી હતી એ આખું પરિવર્તન થઈ ગયું રાન રાન ને પાન પાન રાજા મીડ્યો થવા પ્રજા વિરુદ્ધમાં ગઈ એટલે બાજુના રાજા એને સમય બરાબર વિચારી અને લડાઈ કરી એટલું નહીં એ રાજને આંચકી લીધું રાજા અને રાણી રૂપવતી રાન રાન ને પાન પાન થઈ ગયા વગડે વગડે આજ ભટકે છે ભિખારી અવસ્થાની માલિપા બે કુંવરને લઈ અને રાજ છોડી અને નીકળી જવું પડ્યું પણ હજી જયસિંહજીને ખબર નથી આ શું થયું એ ખબર ન પડે પણ રાણી રૂપવતીને ખબર પડતી હતી કે આણે વ્રતનો અનાદર કર્યોનું આ પરિણામ છે સમજાવવાના પ્રયત્ન કરે પણ સમય બદલે પછી સમજાય નહીં આપણે એમ કહીને ભાઈ હવે હજી નહીં સમજે એને જ્યારે ઠેહ લાગશે ત્યારે સમજશે અથવા તો એ પોતાના ભારે ભાંગી જાય છે એમ આપણા ગામડામાં સમાજમાં આજ પણ કહે છે એ હેરાન વગડાની માલિપા રાજા અને રાણી ભટકે છે રસ્તામાં તરસ લાગી છે ચિત્રે હાલ છે દુખી થઈ ગયા છે પ્રાણને બચાવવા માટે ગમે ત્યાં વલખા મારે છે રસ્તામાં તરસ લાગી છે કૂવામાં પાણી છે કે નહીં પોતાના બે કુંવર કૂવામાં ઉતર્યા પણ મા દશામાએ એને અલોપ કરી નાખ્યા અદ્રશ્ય કરી નાખ્યા કુંવર પાછા નથી આવતા
રાજા જયસિંહ અને રૂપવતી કલ્પાંત કરે છે. આ શું થઈ રહ્યું છે? એની આંખ હજી ઉઘડતી નથી. પ્રાર્થના કે હજી પસ્તાવો કાંઈ થતો નથી. અને સાચી વાત છે, નાભીથી જ્યાં સુધી પ્રાર્થના નીકળે નહીં ત્યાં સુધી પરમાત્મા મા ભગવતી સહાય પણ ન કરે. મહાભારતમાં દ્રૌપદીને પોતાની કમરમાં ગાંઠ વાળી હતી, એમની ઉપર વિશ્વાસ હતો ત્યાં સુધી કૃષ્ણએ સહાય નથી કરી. પણ ગાંઠ છૂટી અને રેક નયા રખી લેહુ લાજ, એમ દ્રૌપદી બોલ્યા ત્યારે કાન પે કકાર મીઠ ગોન પે નકાર યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે. એમ હજી ઠોકર નથી લાગી, આંખ ઉગડે એવી. ભૂખ તરસથી વ્યાકુળ છે, કોઈ એને બોલાવતું નથી. બેન ને ગામ રસ્તામાં જાય છે, ખબર આપ્યા કે તમારા ભાઈ જયસિંહજી અને રાણી રૂપવતી આવે છે. બેને ના પાડી દીધી. જોયું, સમય બદલે ત્યારે બધું બદલાઈ જાય છે. પણ બેન છે ને, ગમે એમ તોય એક સુખડીની ગાગર મોકલી અને એક સોનાની સાંકળી મોકલી. પણ આમ જોયું તો સોનાની સાંકળી જોઈ ત્યાં એમાં સાપીણી થઈ ગઈ. અને પછી ગાગર જે સુખડી હતી એ ધરતીમાં દાટી દીધી. આપણે હમણાં કીધું સમય બદલાય છે તારે બધું બદલાઈ જાય છે. ખુદ બનકર બાજીગર તુને આલમ કો નાચ નચાયા હૈ. કેવી લીલાઓ થયા જગત ઉપર, ભગવતી કેવી લીલા કરે છે. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. કબુ મેળી કબુ માલિયા કબુ વસુ વેરાન, કિશન કબુ ન હોત હૈ સબદી ને એક સમાન. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન. શું કરવું, ક્યાં જાવું, કોણ આવકારો આપે? હે પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનો ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું, અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે. મને તો એમ કે હમણાં ઠરી જશે ને ઠાર્યા મેં, ખબર નહોતી નજીવા આ તિખારા પણ દગો દેશે. અને હું મારા હાથથી નૌકાને બુડાડી દેત મજદારે, ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે. જેને આંગણે ભિખારીઓની લાઈન લાગતી હતી, જેને આંગણે અભ્યાગતોની લાઈન લાગતી હતી, એ આજ રાજા રાણીને ભિખારીની લાઈનમાં ઊભું પડ્યું છે. આ વ્રતનો અનાદર કર્યો, દશામાના વ્રતની ટીકા કરી, એની નિંદા કરી, એનું પરિણામ રાજા રાણીને ભોગવવું પડે છે. આજે રૂપવતી અને રાજા ચિથરી હાલ થઈ ગયા છે. ભૂખ બહુ લાગે છે. નદીને સામે કાંઠે જઈ એક ખેતરમાં ચીબડા હતા અને જઈ અને ખેડૂને કરગરે છે. કલ્પના તો કરો, દોમ દોમ સાહેબી જેના રાજમાં ઈ રાજની રાણી આજ એક ખેડૂતને કરગરે છે. એક ચીબડું આપશો ભાઈ? આ એક ચીબડું દેશો? ભૂખ બહુ લાગી છે. રાજાને રસ્તાને કાંઠે બેહાડી અને પોતે ગઈ છે. ચીબડું આપ્યું, કરુણા આવી એટલે ચીબડું આપ્યું. અને ચીબડું ખોળામાં લઈને હાલી આવે છે. એમાં બાજુના રાજા, એનો કુંવર ગુમ થઈ ગયો તો એટલે એના માણસો ગોતવા નીકળ્યા હતા. રસ્તામાં તપાસ કરતા કરતા રાણી રૂપવતીને પૂછે છે, તારા ખોળામાં શું છે? રૂપવતીને શંકા ગઈ કે કદાચ આ સીબડાની ખબર પડે અને લઈ જાય, ખાઈ જાય તો અમે શું ખાઈશું? એટલે ના પાડે, કાંઈ નથી. નહીં નહીં, તારા ખોળામાં કંઈક છે. સિપાહીઓને એમ કે આની પાસે કંઈક છે, આ ગુનેગાર છે, આ દોષિત છે. ખોળો ખોલ્યો, જોયું કુંવરનું માથું હતું. ઓ, તો કુંવર જે આપણો ગુમ થયો છે એને મારનાર જ બાઈ છે. જયસિંહને ખબર પડી, આવ્યા. દોનો દંપતીને રાજના માણસો પકડી અને કેદ પૂરે છે.
અને કહેવાય છે કે રાજા અને રાણી કેદમાં પુરાણા, કરુણા છવાઈ ગઈ છે. આજ એને ખબર પડી છે જયસિંહને કે દશામાના વ્રતનું મેં અપમાન કર્યું, એનું આ પરિણામ છે. કરુણા પ્રગટી, પસ્તાવો નાભીમાંથી આવ્યો. હે મા દશામાં, હું તારી પાસે માફી માંગુ છું, હું ક્ષમા માંગુ છું. મારી ભૂલ થઈ છે. રાણીએ વ્રત કરવાની તૈયારી કરી અને મેં ટીકા કરી, તારા વ્રતનું અપમાન કર્યું, એનું ફળ હું જોઈ શક્યો છું. માં મને ક્ષમા કરી દે. આંખમાંથી ચોધાર આહું જાય છે. કેદખાનામાં એ માણસ રાતે પુકાર કરે છે, હે માં દશામાં મને ક્ષમા કરી દે. ગમે એમ તો માં છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એમ સપનામાં આવી અને માં દશામાં એને કહે છે, કેમ રાજા સમજાય છે હવે તને? તું કહેતો તો ને કે દશામાં તો કંગાલની દેવી છે, તું એમ કહેતો તો દશામાં તો ગરીબોની માં છે. તારી શાન ઠેકાણે લાવવા માટે જ મેં આ તારી પરીક્ષા કરી છે. શાન ઠેકાણે લાવવા માટે મેં આ તારી દશા કરી છે. તારી દશા મેં પલટી છે. બોલ, હવે તું કંગાલ છો? હવે તું ગરીબ છો? હવે તું ચીથરે હાલ છો? હું તારી ઉપર પ્રસન્ન થઈશ. તારી સંપત્તિ જે તે ગુમાવી છે હું તને સવાય આપીશ. અને ગળગળા હાદે આહુડાની ધારે રાજા જયસિંહ મા દશામાને પ્રાર્થના કરે છે, હા માં, હવે હું કંગાલ છું. માં, હું ગરીબ છું, મારી પાસે કાંઈ નથી. માં, હું ચીથરે હાલ છું, મને માફી આપી દે. અને બાજુના રાજાના સપનામાં જઈ અને દશામાં એ રાજાને કહે છે, તારા રાજમાં જે રાજા રાણીને તે કેદ કર્યા છે એ નિર્દોષ છે, એને આવતીકાલે તું છોડી મૂકજે. તારા દીકરાના મારનાર નથી, તારો દીકરો તો એના મોસાળમાં છે, એ એની મેલે તારી પાસે આવી જશે. આવતીકાલે તું રાજા રાણીને મુક્ત કરી દે. રાજા રાણીને સવારમાં મુક્ત કર્યા અને રસ્તામાં જ્યાં હાલ્યા જાય છે, માનું વ્રત કરવું છે, ઉપવાસ કર્યા છે. રસ્તામાં જે સોનાની સાંકળી હતી મળી, સુખડી જે દાટી દીધી હતી એ પણ બહાર કાઢી, સાંકળી વેચી અને વ્રત કર્યું. બ્રાહ્મણો અને ગરીબોને સુખડીની પ્રસાદી આપી. વ્રતને સંપૂર્ણ શ્રદ્ધાથી ઉજવું, એનું પરિણામ એના બે કુંવર જે ગુમ થઈ ગયા હતા એ પણ સામા મળ્યા. અને મા ભગવતી દશામાં એમ કહે છે કે તારા બંને કુંવર, જે બાજુનો રાજા છે એને બે દીકરીઓ છે, એ દીકરીઓ સાથે તારા કુંવરના લગ્ન કરશે. માતાજી કીધું એ પ્રમાણે બાજુના રાજવી, એમનો જે દીકરો ગુમ થયો તો એ પણ આવી ગયો. અને પછી રસ્તામાં સોનાની સાંકળી મળી, એ વેચી, એનું વ્રત કર્યું. સુખડી હતો, ઘડો જે ભર્યો હતો, ગાગર જે ભરી હતી, એમાંથી ગરીબોને બ્રાહ્મણોને પ્રસાદી આપી અને માનું સ્થાપન કરી. સુખડીમાંથી થાળ લઈ અને થાળ માને ધરતા દોનો દંપતી થાળ પીરસે છે. આપણે ત્યાં આજ પણ થાળ ગવાય છે, એ થાળ સાંભળીએ. દશામાને પ્રેમથી થાળ ધરાય, દશામાના વ્રત ઉજવાય. ધર ધર્મનું પૂજન થાય.
ફળ પીરસાઈ ગયો, આનંદ આનંદ થઈ ગયો. તમે જોયું, જેવું રાજ હતું એવું રાજ પાછું આવી ગયું. એ રાજા હતા, એણે રાજ આપી દીધું. પ્રજા હતી એ બાજુના રાજના ત્રાસથી ત્રાસી ગઈ હતી, એટલે જયસિંહજીને ચાહવા માંડી, પ્રેમ કરવા માંડી. આનું નામ પાછી દશાવાળી કહેવાય. આ વાત જૂની છે, પ્રાચીન છે, પુરાણી છે, પણ આજ પણ સમાજમાં આવા દાખલા આપણે જોવા મળે છે. બે કુંવરના લગ્ન કર્યા ધામધૂમથી બાજુના રાજાની કુંવરીઓ સાથે. કુંવરીઓ પણ સંસ્કારી, ગુણિયલ, અને ધામધૂમથી લગ્ન કર્યા પછી જયસિંહજી, રાણી રૂપવતી એ રાજ ન ચલાવતા. બે કુંવરને રાજની ધુરા સોંપી દીધી. બહુ સાચી વાત છે. સમયે તમારા દીકરાને, સમયે તમારા કુંવરને તમે વ્યવહાર સોંપી દો તો તમે સુખી થાઓ. ન સોંપો તો વેલા મોડા આંચકી લે, એના કરતાં સોંપી દેવા બહુ સારું. એ બે કુંવરને ગાદીએ બેહાડી અને એને શિખામણ એટલી આપી, દીકરાઓ, હું તમારો પિતા જયસિંહ બોલું છું. જીવનમાં કોઈ દી અભિમાન રાખશો માં, અહંકાર કરશો માં. કોઈ પણ વ્રત, તહેવાર, ધાર્મિક કાર્ય હોય એ તમે ન કરી શકો તો ખેર કાંઈ નહીં, પણ એની ટીકા ન કરતા, એનો અનાદર ન કરતા, એની નિંદા ન કરતા. આવી શિખામણ આપી અને દોનો દંપતી મા દશામાનું અહોનિશ સ્મરણ કરે છે. પણ બે કુંવરે બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો એને જનની કાવ જણે વહમું લાગે વેરડા. એ બે દીકરા પણ બાપને પગલે પગલે પ્રજાની સેવા કરે છે, પ્રજાના સુખ દુઃખ જોવા માટે રાતના નીકળે છે. આપણે ત્યાં આ રિવાજ હતો, રાજા સાંજે નીકળે. કોઈ મારી પ્રજા દુઃખી નથી ને, કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, જો હોય તો રાજા એ દુઃખનું નિવારણ કરે. એમાં રાતના નીકળે છે. એમાં દોનો દંપતી, એને સંતાન નથી, નાનકડું ગામડું રુદન કરે છે. દોનો દંપતી પરસ્પર આંસુ સારે છે. કુંવરને ખબર પડી, એને જઈ દોનો દંપતીને એટલું કીધું કે તમે મા દશામાનું વ્રત કરો, ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરો, અંતરની શ્રદ્ધા રાખી અને કરો તો તમારે ત્યાં પારણું બંધાય છે. અને દોનો દંપતી કુંવરના કહેવા પ્રમાણે દશામાનું વ્રત, એની વિધિ, એનો સમય બરાબર જાળવી સંપૂર્ણ શ્રદ્ધાથી એનું વ્રત કરતા એને ત્યાં સમય જતા દીકરાનો જન્મ થાય છે. અને પછી તો એ સગવડતાવાળા દોનો દંપતી આ બાજુ રાજમાં જયસિંહજી અને રૂપવતી, એને રાજની તમામ જવાબદારી કુંવરને સોંપ્યા પછી મા દશામાના ચરણે જીવતર જીવે છે. અને રાજના ખર્ચથી ભવ્ય મા દશામાનું મંદિર બંધાવે છે. અદ્ભુત મંદિર. મંદિર એટલું બધું સારું બન્યું, શ્રદ્ધાથી બન્યું કે કોઈ પણ માણસ આવી અને મા દશામાને સામે હાથ જોડી અને પ્રાર્થના કરે, વિનંતી કરે, એટલે મા એની મનોકામના પૂરી કરે. અને એકવાર એ મંદિરનું દ્વાર ખોલી, આરતી તો રોજ થતી હોય, આપણે પણ આજ ગામડે ગામડે આરતીઓ થાય છે. અને એવે વખતે માણસ આરતીમાં જઈ અને પ્રાર્થના કરે, એ સાચી પ્રાર્થના એને ફળ આપે છે. અને આજ મંદિરને સામે રાજા રાણી, સેવકો, જે ગામડામાંથી દોનો દંપતી આવ્યા હતા એમનો દીકરો સાથે અને માના મંદિરે પ્રાર્થના કરે છે. રોજ પ્રાર્થના કરવી જોઈએ. શરૂઆતમાં આપણે જેમ કીધું કે મા દશામાનું ઘેરે ઘેરે નામ છે. આજે પણ વ્રત ઉજવાય છે, આજે પણ મનોકામના પૂરી થાય છે. એટલે આખું નગરના સેવકો
પ્રજાજનો, રાજા, રાણી, કુંવર, એની રાણીઓ અને ગામડામાંથી આવેલા દોનો દંપતી માં દશામાને સામે ઊભા રહી અને એની આરતી ઉતારે છે, આરતી કરે છે. આપણે પણ એ આરતી સાંભળીએ.